મોડેલનો વિરોધ વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં વિરોધ કરવામાં આવ્યો। ભાજપનો કોર્પોરેટર આશિષ જોશીએ હરણી બોટકાંડને ટાંકીને વિરોધ કર્યો છે। સામાન્ય સભામાં રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો ચર્ચામાં આવ્યો। આખા શહેરને પીપીપીના નામે વેચી દીધાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હરણી બોટકાંડમાં જે શાળાના વિદ્યાર્થીઓ હતા તે ન્યૂ સનરાઈઝ સ્કૂલ વર્ષોથી કોર્પોરેશનની જગ્યા વાપરતી હોવાનો દાવો કરવામાં આવ્યો। શાળા પાસેથી એક પણ રૂપિયો નથી લેવામાં આવ્યો। શાળા પાસેથી પૈસા વસૂલી હરણી બોટકાંડના પીડિતોને તમામ પરિવારોને આપવા માંગણી કરવામાં આવી। ન્યૂ સનરાઈઝ શાળા સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। બિલ્ડરને આપી દેવામાં આવી છે। એના નામે બિલ્ડર દ્વારા કરોડો રૂપિયા ઉઘરાવવામાં પણ આવ્યા છે, પણ મકાનો કોર્પોરેશનને સમય મર્યાદા ઉપર વર્ષથી 2 વર્ષનો સમય થઈ ગયો પણ હજુ સુધી સોંપવામાં નથી આવ્યા। એટલે તમામ જગ્યાએ પીપીપી મોડલમાં આ જ પ્રમાણેની મોડસ ઓપરેન્ડી થઈ રહી છે। જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપી, ત્યારબાદ આરામ પડ્યો થોડા મહિના, અને જેવું અગ્નિકાંડ થયું રાજકોટમાં કે બધા જ સફાળા જાગીને આટલા બધા કનેક્શનોને સીલ મારવા ગયા, આટલા બધા કોમ્પ્લેક્સોમાં સીલ મારવા ગયા। રાજકોટ અગ્નિકાંડમાં પણ કેટલાક કોર્પોરેટરોનું નામ આવ્યું, તો શું આપ એવું માનો છો કે વડોદરામાં જે હરણી બોટકાંડ થયો હતો એમાં કોઈ પણ નેતા ઇન્વોલ્વ નહીં હોય? મેં તમને પહેલા જ કીધું કે ભલામણ કરી હોય તો શહેરના હિત માટે, સારા માટે પણ અભ્યાસ કર્યા વગર ક્યાંક ને ક્યાંક ભલામણ થઈ હોય તો આપણે એવું તારણ ના કરી શકીએ કે આમાં એમનો જવાબદાર છે। ભાગીદારોની જોડે કોઈ પણ જાતનો કોઈ ભાગીદારી કોઈ કોર્પોરેટર કરી નથી। કોંગ્રેસ પક્ષે ડે 1 થી માંગણી કરી છે કે કમ્પન્સેશન કોર્પોરેશને આપવું જોઈએ। કોર્પોરેશનની બેજવાબદારીની લીધે આ દુર્ઘટના થઈ છે। જવાબદાર અધિકારીઓને સજા થવી જોઈએ। જ્યાં સુધી એ લોકોને સજા નહીં થાય ત્યાં સુધી આ મૃતકના જે બાળકો છે એમને ન્યાય નહીં મળે। અત્યારે 6 મહિના થઈ ગયા, કોઈ એક્શન નથી લેવાઈ, ત્યારે તાત્કાલિક કોર્પોરેશન કમ્પન્સેશન ડિક્લેર કરે અને બાળકોને ન્યાય મળે। સાથે સ્કૂલ એની ગંભીર બેદરકારી હતી જે સ્કૂલની, એ બેદરકારી વગર સ્કૂલ પર બી આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, એ બી થવી જોઈએ એવી અમે અગાઉ બી મેમોરેન્ડમ્સ આપીને ડિમાન્ડ કરેલી છે। ફરીથી રીઇટરેટ કરીએ છીએ કે સ્કૂલ્સ પર બી કાર્યવાહી થવી જોઈએ। હરણી બોટકાંડમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા, અને ત્યાર પછી ખુલાસો થયો હતો કે સ્કૂલ દ્વારા કોર્પોરેશનનો જે પ્લોટ છે તે વાપરવામાં આવી રહ્યો છે। ત્યારે કોર્પોરેશનની સામાન્ય સભામાં ગઈકાલે ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ ધારદાર રજૂઆત કરી છે કે સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે છેલ્લા 40 વર્ષથી આ જે પ્લોટ તમે જોઈ રહ્યા છો તે પ્લોટનો ઉપયોગ સ્કૂલ સંચાલકો કરી રહ્યા છે। તેમને પોતાના સ્કૂલ પાસેથી એક ગેટ પણ ત્યાં બનાવ્યો છે, સાથે જ સિમેન્ટની પીચ પણ બનાવી છે, અને પોતાના બાળકોના રમતગમત માટે આ જે પ્લોટ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોર્પોરેટરે માંગણી કરી છે કે સ્કૂલ સંચાલકો પાસેથી 54 લાખ રૂપિયા વસૂલ કરવા જોઈએ, ને તે રૂપિયા જે મૃતકો છે તેમના પરિવારને તે રૂપિયાની વહેંચણી કરવી જોઈએ। સાથે જ માંગણી એ પણ કરવામાં આવી છે કે 300 રૂપિયાના કમિશન માટે બાળકોના જીવ જે છે તે તેમને લઈ લીધા છે, અને તેના કારણે આવા શાળા સંચાલકો સામે કાર્યવાહી નથી થઈ, તે એક દુઃખદ બાબત છે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે કોર્પોરેટરની રજૂઆત બાદ શું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ શાળા સંચાલકો પાસેથી 54 લાખ રૂપિયાની વસૂલાત કરે છે કે પછી અન્ય કોઈ કાર્યવાહી કરે છે, કેમ કે પછી તેમને કોઈ રાજકીય દબાણ હેઠળ તેમની પર કોઈ જ કાર્યવાહી નથી કરતા, તે તો આગામી સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો આ સાથે મોટા સમાચાર ઝી 24